બહુ દુનિયામાં પૈસા પડ્યા છે, આનંદ કરવા વાળા ઝૂંપડામાં આનંદ કરે છે, પૈસા વાળા છે ને બંગલા વાળા છે ને એ દુખી છે. ત્યાં આપણને એમ થાય સુખ ક્યાં લેવા જાવ, સુખ એમ મળતું હોત ને. તમે જો એક ઝૂંપડામાં એક ભીખ માગીને જે માણસો ખાય છે, કપડા વગરના છોકરા હોય, માં હોય, બાપ હોય, છોકરા હોય, આખા ગામમાં જઈને બટકું રોટલો એક લઈ આવે, એક કોળીઓ ખીચડી લઈ આવે, થોડુંક શાક લઈ આવે, અને બાપુ કપડા વગરના છોકરા હોય, મેલા ગેલા કપડા પહેરીને માન બાપો બેઠા હોય, અને બાપુ એક થાળી હોય ને એમાં બાપુ એક આનંદ કરતા કરતા ખાતા હોય તો આપણને એમ થાય ખરું આ ભીખ માગીને ખાય તોય અમને આનંદ છે. અને કરોડપતિ ત્યાં જાય ને હવે આમ મોઢું કરીને બેઠી હોય ને છોકરો આમ મોઢું કરીને બેઠો હોય, આપણને એમ થાય કે આ બંગલા દિવાળી નો મૂકવી જોઈએ. ક્યાં સુખ લેવા જવું? અરે સુખે તમારી પાસે છે ને દુઃખે તમારી પાસે છે. આપણા ગઢાએ બાપુ આમાં બધાએ જોયું છે ને બધાને ખબર છે આપણા ગઢા કેવી જિંદગી જીવીને ગયા છે. હે અત્યારે હું ઘટે છે, મારા બાપ જ્યાં જાવ ત્યાં બધા રોવે છે, અમારી પાસે કઈ નથી, અમારી મરો કઈ ન હોય તો શું જોવે છે તમારે? વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે, વગર દોડે વાતું થાય, હિલોળા કરે. સુલા છોકરા કાજુ બદામ ની ઓગઠ કરે છે, આપણને પાર્લે નથી ચડ્યું, પાર્લે ભલામણ તોય હજી શેઠો જ નથી. મને તો એમ થાય કે હારું કાલ મરી જઈશું, આવી જિંદગી જીવવાની હવે જીવ એવું જ હવે આવ્યું. બોલો બધા કે સ્વર્ગમાં આમ છે ને સ્વર્ગમાં આમ છે, ત્યાં કે હોનાના સિંહાસન ઉપર ઇન્દ્ર ભગવાન બેઠા છે ને અહીંયા ઇન્દ્રની અપસરાયું નાચ કરે છે ને અહીંયા ફુવારા છે ને અહીંયા કોઈક જી આવ્યું હોય કોને મારે પગ ઝાલવા જી આવ્યું અહીંયા કોઈ બધું ડીંગો ડીંગે ઝાલે છે. આ છે ને આર્ય સ્વર્ગ છે, બાકી કોઈ સ્વર્ગ બર્ગ છે નહીં. તમે હા મારે ને તમારે શું હગું શું છે બોલો? મને આ આપણો દાખલો લ્યો ને, તમારું મારું હગું શું? આ ફતેહગઢમાં મારે આવવાનું થાય શું કામ? તમારે મને બોલાવવાનું થાય શું કામ? આના સિવાય બીજું કોઈ સ્વર્ગ વર્ગ નથી. અને મેં 25 વર્ષ ખટારો હાંક્યો, આખી દુનિયા રખડીને બેઠો છું, કાંઈ રામ છે નહીં. આજે આપણે ભેગા થઈને બેસી છે ને આનંદ કરી છે ને, હામો મળે ને જય માતાજી કરે, કોક જય સીતારામ કરે, જય શ્રી કૃષ્ણ કે. આ જિંદગી છે ને આ જ સ્વર્ગ છે, બાકી કાંઈ છે નહીં. રામ હરિના નામ સિવાય બાપુ ઉદ્ધાર નથી. એક ઘડી હાથી મેં પુણ્યા તુલસી સંગત સાધકે કટે કોટી અપરાધ. 24 કલાકમાં મહાપુરુષો એટલે કે છે. જોકે વક્તા બાપુ બેઠા છે, એમને એકવાર જોરદાર તાલીથી વધાવી લ્યો. કારણ કે આવા સંતો પાસેથી જ બાપુ કંઈક આપણે લેવાનું હોય છે. અને માણસનું જીવન કઈ રીતનું હોય, કેવી રીતનું જીવાય, કથાકારો બધા ખૂબ આપણને સમજાવે છે. પણ આપણને સારું કંઈક કઠણાઈ કંઈક છે